चलो 7.11 में क्वेश्चन नंबर 14 આપણે બાકી છે તો જે ક્વેશ્ચન બાકી છે કમ્પ્લીટ કરી દઈએ એક 14 16 અને 19 તેમાંથી સૌપ્રથમ આપણે ક્વેશ્ચન નંબર 14 સ્ટાર્ટ કરીએ ચલો અહીંયા આપેલ ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવા માટે I = 0 થી 2 પાઈ cos to 5x dx હવે આપણો એક ગુણધર્મ હતો કે જો 0 થી 2a માં ફંક્શન હોય ઓકે અને f of 2a minus x equals to f of x થતું હોય અથવા minus f of x થતું હોય તો તેની માટે આપણે f of x બરાબર અત્યારે ફંક્શન છે આપણું cos to 5x ઓકે તો f of અહીંયા લિમિટ છે 2 pi minus x જો મેળવીએ તો cos to 5 2 pi minus x તો 2 pi minus x એટલે ચોથા ચરણમાં cos છે પોઝિટિવ જ રહેશે તો cos to 5x આવી જશે તો આમ f of 2 pi minus x equals to આપણને શું મળી ગયું પાછું ફંક્શન મળી જાય છે ઓકે તો તેથી 0 થી 2a f of x dx equals to 2 times 0 થી a f of x થઈ જશે dx કારણ કે f of 2a minus x equals to f of x થાય છે એટલા માટે પરથી તો I equals to તો ઇન્ટિગ્રેશન થઈ જશે 2 times 0 થી પાઈ લિમિટ થઈ જશે પાઈ ફંક્શન છે cos to 5x dx રાઈટ હવે ફરી પાછું જો આપણે વાપરીએ અહીંયા આગળ તો 2 into હવે જો આપણે ફરીથી અહીંયા વાપરશું તો અહીંયા હું લખી દઉં f of pi minus x તો f of pi minus x શું થશે તો cos to 5 pi minus x ચલો pi minus x એટલે કયા ચરણમાં જશે બીજા ચરણમાં cos છે નેગેટિવ હોય ઓકે અને 5 ઘાત છે એટલે અયુગ્મ ઘાત હોવાથી બહાર આવશે નેગેટિવ cos to 5x તો આ શું થઈ ગયું નેગેટિવ f of x થઈ જાય છે તો નેગેટિવ f of x થતું હોય ત્યારે ઇન્ટિગ્રેશન શું થઈ જશે 0 તો અહીંયા 0 આવી જશે તો આમ આન્સર શું બની જશે 0 તો I equals to ઇન્ટિગ્રેશન થાય છે 0 ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સ માટે આના પરથી તમારું એક એક્ઝામ્પલ છે આ સ્વાધ્યાયની આગળનું જે છેલ્લું એક્ઝામ્પલ છે ઓકે એ પણ આના આધારિત પ્રશ્ન છે તો ક્વેશ્ચન નંબર 16 છે આપણે સોલ્વ કરીએ ચલો ઇન્ટિગ્રેશન છે I equals to 0 to pi log 1 plus cos x dx હવે પહેલું કામ તો 0 to pi માં લિમિટ છે તો આપણે ટોટલ લિમિટ માઈનસ x કરી દઈએ પ્રમેય એપ્લાય કરી દઉં તો અહીંયા થશે 1 plus cos x ની બદલે થઈ જશે pi minus x dx કારણ આપવાનું ભૂલાય નહીં ગુણધર્મ છે આપણે લખી દેવાનું અહીંયા ચલો 0 થી pi log cos pi minus x minus cos x થશે dx આ થઈ જાય છે I ચલો પહેલું જે હતું શરૂઆતથી પરિણામ નંબર 1 આ થઈ ગયું પરિણામ નંબર 2 તો હવે 1 + 2 કરી દઈએ તેથી લેફ્ટ હેન્ડ સાઈડમાં થઈ જશે 2i ઇન્ટિગ્રેશન છે 0 થી pi બંને log ફંક્શન છે સરવાળામાં આવશે તો સરવાળામાંથી આપણે સીધું જ મલ્ટીપ્લિકેશનમાં લખી શકશું એટલે 1 plus cos x into 1 minus cos x તો આ સ્ટેપ તમે કાપી શકો છો અહીંયા ચલો તો હવે આ ક્વેશ્ચન છે ઓલરેડી થોડો લેન્ધી છે જ તો અહીંયા થઈ જશે મલ્ટીપ્લિકેશન કરશો એટલે 1 minus cos square x ચલો 1 minus cos square x એટલે શું થશે sin square x તો અહીંયા થઈ જશે sin square x dx તેથી 2i equals to ચલો 2 છે એ sin ઘાત છે આખા sin ફંક્શન ની છે
તો log of sin x નો હોલ સ્ક્વેર લખી શકીએ એટલે 2 થી આગળ આવી જશે તો 2 ને હું બહાર લઈ લઉં 0 થી પાઈ log sin x dx તો આમ અહીંથી 2 કેન્સલ થઈ જશે ચલો હવે આ ઇક્વલ્સ ટુ થઈ જાય છે 0 થી પાઈ log sin x dx તો આને પરિણામ નંબર 3 કહી દઈએ હવે આપણે ગુણધર્મ વાપરીએ તો ટોટલ લિમિટ માઇનસ x કરશો પાછા તમે ઓકે તો અહીંયા આગળ હું મૂકી દઉં કે ભાઈ ફરી પાછું આપણે sin pi minus x કરીએ તો sin pi minus x એટલે શું મળશે આપણને sin x પાછું ફંક્શન મળી જશે ઓકે તો આપણો જે ગુણધર્મ છે તથા 0 થી 2a f of x dx તો શું થઈ જશે 2 ટાઈમ 0 થી a f of x dx થઈ જશે રાઈટ તો આનો યુઝ કરીએ આપણે તો અહીંયા થઈ જશે 2 into 0 to pi by 2 log sin x જાવશે પાછું dx સમીકરણ નંબર 4 ચલો આ છે i equals to તો હવે 2 into 0 to pi by 2 log હવે ફરીથી આપણે જો ટોટલ લિમિટ માઇનસ x કરી દેશું તો અહીંયા થઈ જશે pi by 2 minus x dx જ્યાં સુધી ફંક્શન ના મળી જાય ત્યાં સુધી તમારે આ ટોટલ લિમિટ માઇનસ x કરતા રહેવું પડશે તો અહીંયા થઈ જશે 0 to pi by 2 log of cos x dx ચલો આ છે i equals to અને આને કહી દઉં હું પરિણામ નંબર 5 હવે જો પરિણામ નંબર 4 અને 5 નો સરવાળો કરી દઈએ તો 4 + 5 કરતા તો ફરી પાછું 2i લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુમાંથી 2 કોમન લઈ લઈશ લિમિટ છે 0 થી pi by 2 ઓકે અને log sin x + log cos x આવશે તો એનો મતલબ થઈ જશે અહીંયા log sin x into cos x ઓકે હવે અહીંયા આગળ sin x into cos x છે તો જો 2 sin x into cos x હોય તો આપણે અહીંયા આગળ sin 2x નું સૂત્ર બનાવી શકીએ તો એટલા માટે હું અહીંયા પ્લસ log 2 અને માઇનસ log 2 કરી દઉં છું આ ઇન્ટિગ્રેશનમાં જ dx કે જેથી 2 મલ્ટીપ્લિકેશનમાં આવી જશે ચલો આ બંને 2 કેન્સલ થઈ જશે તો 0 થી pi by 2 હવે આ બંને log નો આપણે સરવાળો કરી દઈએ તો એ થઈ જશે log ડાયરેક્ટ લખી દઉં છું sin 2x minus log 2 dx ચલો સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપી દઉં તો 0 થી pi by 2 log sin 2x dx minus log 2 ને ઇન્ટિગ્રેશન ની બહાર પેલો કોન્સ્ટન્ટ છે 0 થી pi by 2 dx ચલો તો સેકન્ડ ઇન્ટિગ્રેશન છે એ પોસિબલ છે તો એનું ઇન્ટિગ્રેશન કરીને મૂકી દઉં અહીંયા 0 થી pi by 2 log sin 2x dx minus log 2 ચલો આનો આન્સર આવશે x 0 થી pi by 2 હવે આને હું i1 કહી દઉં છું એનું આપણે અલગથી ઇન્ટિગ્રેશન કરશું તો અહીંયા થઈ જશે log 2 into pi by 2 તો આ છે આપણને મળે છે i equals to ચલો પરિણામ નંબર અને 6 કહી દઉં છું જ્યાં i1 equals to 0 to pi by 2 log sin 2x dx માં ચલો હવે અહીંયા આપણે પાછું ફંક્શનમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા આદેશ લઈ લઈએ જો તો sin 2x છે તો ત્યાં 2x equals to હું t લઈ લઉં તો dx equals to શું થઈ જશે dt by 2 થઈ જશે ઓકે તથા લિમિટ ચેન્જ કરી દઈએ x equals to 0 છે તો t equals to શું થશે 0 x equals to pi by 2 છે t equals to શું થઈ જશે pi તો આમ
તેથી I1 તો એ થઈ જાય છે 0 to pi by 2 સોરી 0 to pi થશે log sin t dt by 2 તો એટલે કે 1/2 0 to pi log sin t થશે ચલો તેથી I1 equals to 1/2 ચલો 0 to pi sin t dt હવે આપણો પહેલો જ ગુણધર્મ હતો કે નિયત સંકલન છે એ ચલ પર આધારિત નથી તો એટલા માટે હું લખી શકું 0 to pi log sin x dx ઓકે તો અહીંયા લખી શકું કે ભાઈ 0 to a f of x dx equals to 0 to a f of t dt રાઈટ તો આટલા ઇન્ટિગ્રેશન નો ભાગ છે એને આપણે આ રીતે ચલ પરિવર્તન કરીને મૂકી શકીએ તો અહીંયા આગળ પરિણામ નંબર 3 હતું આપણી પાસે કે જેમાં આ ઇન્ટિગ્રેશન દર્શાવેલું છે પરિણામ નંબર 3 પર જતા રહીએ આપણે તો જુઓ અહીંયા છે આપણી પાસે 0 to pi log sin x dx તો એના બરાબર શું છે I તો પરિણામ નંબર 3 પરથી લખી દઉં તો અહીંયા આપણે લખી શકશું I અને કારણ આપી દઉં પરિણામ 3 પરથી ચલો છેલ્લે આપણે પરિણામ નંબર 6 તો હવે અહીંયા લખી દઈએ કે ભાઈ પરિણામ 6 પરથી I equals to I1 નું મૂલ્ય છે 1/2 I minus pi by 2 into log 2 તો 1/2 I ને ડાબી બાજુ શિફ્ટ કરી દઈશ એટલે થઈ જશે 1/2 I equals to minus pi by 2 log 2 ચલો તો I equals to 2 કટ થઈ જશે minus pi into log 2 ચલો તો આ આપણો આન્સર ઓકે તો આ ઇક્વેશન એવો છે કે થોડુંક લેન્ધી છે તમારે 4 થી 5 વખત પ્રમેયનો ઉપયોગ કરવો પડશે ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે ઓકે તો ખાસ તમે આની 2 થી 3 વખત આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી દો ઓકે એટલા માટે આ ક્વેશ્ચન છે તમારા માટે ઘણો ઈઝી બની જશે પછી ચલો ત્યારબાદ એક ક્વેશ્ચન નંબર 19 છે આપણે કરીએ આ ક્વેશ્ચન છે આમ થોડુંક અઘરો લાગી રહ્યો છે પણ છે સાવ જ ઈઝી જેવો આપણે ગુણધર્મનો ઉપયોગ કરશું એટલે ઘણો સરળ બની જશે અહીંયા આપણે સાબિત કરવાનું છે આના બરાબર ઇન્ટિગ્રેશન થી 2 ટાઈમ થઈ જાય અને f of x equals to f of a minus x આવ્યું છે પછી એક આ પરિણામ આપેલું છે બરાબર 4 તો આ પરિણામ આપણે સાબિત કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ 0 થી a f of x into g of x dx ચલો પરિણામ જે આપ્યું છે અહીંયા આગળ f of x equals to f of a minus x ઓકે અને કે g of a minus x પણ છે તો અહીંયા આપણે ગુણધર્મનો ઉપયોગ કરી દેવો પડે 0 થી a ટોટલ લિમિટ માઇનસ x એટલે x ને રિપ્લેસ કરી દઈએ a minus x થી તો અહીંયા બી થઈ જશે g of a minus x dx ઓકે કારણ આપી દો તમને ખબર છે હવે કયું કારણ લખવાનું છે કયો ગુણધર્મ લખવાનો છે આપણે તો 0 થી a f of a minus x equals to આપણે શું લખી શકશું f of x આપી દીધું છે આપણને into g of a minus x તો g of a minus x ને અહીંથી કરતા બનાવી દો તો શું થશે 4 minus g of x કારણ આપી દો કારણ કે ભાઈ f of a minus x equals to f of x અને g of a minus x equals to કરતા બનાવશો એટલે 4 minus g of x થઈ જશે તો હવે 0 થી a અંદર મલ્ટીપ્લાય કરી દઉં હું તો 4 into f of x minus f of x into g of x dx ચલો આ બ્રેકેટમાં મૂકી દઉં
અને આ જે કિંમત હતી લેફ્ટ હેન્ડ સાઈડ એને હું I નામ આપી દઉં તો I ઇક્વલ્સ ટુ પરિણામ નંબર 1. તો હવે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપી દઉં તો 4 બાર 0 થી a f of x dx માઇનસ 0 થી a f of x into g of x dx. તો સેકન્ડ ઇન્ટિગ્રેશન નો પાર્ટ છે તો જે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને આપ્યું હતું એ જ મળી ગયું છે. તેથી I equals to 4 into 0 to a f of x dx માઇનસ અહીંયા થઈ જશે I. તેથી I ને ડાબી બાજુ શિફ્ટ કરી દઉં તો 2i equals to 4 into 0 to a f of x dx. ચલો તો 2 ને છેદમાં જવા દઈએ આપણે. તેથી I equals to 2 into 0 to a f of x dx. તેથી I એટલે શું હતું ભાઈ 0 થી a f of x into g of x dx તો equals to સાબિત થઈ જાય છે 2 times 0 to a f of x dx. તો આ થઈ ગયું આપણું માગેલું પરિણામ સાબિત. ચલો તો આમ આ એક્સરસાઇઝ છે તમારી કમ્પ્લીટ થઈ છે અને અહીંયા જે એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 37. ઓકે તો જે લાસ્ટ આપણે ક્વેશ્ચન નંબર 16 કર્યો હતો એના પર આધારિત છે 0 to pi by 2 log sin x. આ પદ છે આપણે આવી ગયું હતું અંદરથી. ઓકે તો અહીંથી આ ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકો. હવે લાસ્ટ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 34 થી 39 સુધીના આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. તો 34 ક્વેશ્ચન નંબર સોલ્વ કરાવું. ચલો અહીંયા I equals to 1 to 3 dx upon x square કૌંસમાં x plus 1. હવે નિયત સંકલનમાં અનિયત સંકલનની જેટલી પણ મેથડ્સ પદ્ધતિઓ આપણે ભણ્યા હતા એ દરેક પદ્ધતિઓ છે આપણે અહીંયા યુઝ કરવાની છે. તો અહીંયા જુઓ છેદમાં છે x સ્ક્વેર અને બીજો એક અવયવ છે x plus 1. તો અહીંયા જો આપણે ખંડસર સંકલન આંશિક અપૂર્ણાંકની રીત જો આપણે વાપરીએ તો લખીશું આંશિક અપૂર્ણાંકની રીત અનુસાર. તો 1 upon x square માં x plus 1 છે તેને વહેંચી દઈએ આપણે તો 1 of a upon x plus b upon x square plus c upon શું લખવું પડશે આપણે x plus 1. ચલો તેથી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈશ તો 1 equals to ચલો a સાથે આવશે x into x plus 1 plus b સાથે આવશે x plus 1 જ અને plus c સાથે આવશે c સાથે આવશે x square. તો હવે ધારો કે x બરાબર 0 લઈ લો તો a અને c ના સહગુણકો છે શૂન્ય બની જશે. તો 1 equals to b into 1 એટલે કે b equals to આપણને મળશે 1. ચલો ત્યારબાદ x equals to -1 લઈ લઈશું તો a અને b ના સહગુણકો 0 બની જશે. તો 1 equals to c into 1 તો c equals to આપણને મળશે 1. ચલો x equals to હવે આપણે કોઈ બી કિંમત લઈ લઈએ 1 તો 1 equals to a into 1 પછી કૌંસમાં થઈ જશે અહીંયા 2 પ્લસ b ની કિંમત મળી છે 1 મૂકી દઉં અહીંયા પછી 1 plus 1 એટલે 2 થશે પ્લસ c ની કિંમત પણ 1 મળી છે અને 1 નો સ્ક્વેર તો 1 જ થશે. તો સાદુરૂપ આપી દઈએ આપણે તો અહીંયા થશે 2 plus 1 એટલે 3 સામે જવા દઈશું તો 1 minus 3 એટલે -2 થશે એટલે a equals to આપણને મળશે -1. તો આમ ત્રણેયની કિંમત આવી જાય છે આપણી પાસે. તેથી I equals to 1 to 3 integration of
1 upon x square x plus 1 dx equals to 1 થી 3. તો આપણે a equals to મળ્યું છે -1 upon x plus b ની કિંમત મળી છે 1 upon x square અને c ની કિંમત પણ મળી છે 1 upon x plus 1 dx. ચલો હવે 1 થી 3 અહીંયા છે -1 upon x પ્લસ અહીંયા થશે x raised to -2 પ્લસ 1 upon x plus 1 કે જેથી આપણે ઇન્ટિગ્રેશન બધાના ઇઝીલી કરી શકીએ. તો હવે ઇન્ટિગ્રેશન કરી દઉં તો અહીંયા માઇનસ log mod x પ્લસ અહીંયા થશે x raised to -1 upon -1 પ્લસ log mod x plus 1 લિમિટ થશે 1 થી 3. પહેલા થોડું સાદું રૂપ આપી દઉં પછી આપણે લિમિટ એપ્લાય કરી દઈશું. તો પહેલા log mod x plus 1 minus log x તો એ થશે log mod x plus 1 upon x અહીંયાથી જશે -1 upon x 1 થી 3. તો હવે લિમિટ એપ્લાય કરીને મૂકી દઈએ આપણે. તો અપર લિમિટ એપ્લાય કરીશ તો log mod 3 plus 1 એટલે 4/3 minus 1/3 minus log ચલો લોઅર લિમિટ એપ્લાય કરું તો 2/1 minus 1/1 એટલે 1. તો આમ log 4/3 minus log 2 મૂકી દઉં અહીંયા -1/3 અહીંયા માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે. તો આ બંને log છે એ બાદબાકીમાં છે તો 4/3 upon અહીંયા 2 આવી જશે છેદમાં અને બાદ સાદું રૂપ આપી દઈએ આપણે તો પ્લસ 2/3 આપણને મળશે. તો આમ કેન્સલ કરી દઉં તો log 2/3 પ્લસ 2/3 તો આ થઈ ગયું આપણું રાઈટ હેન્ડ સાઈડ. આપણે અહીંયા સાબિત કરવાનું હતું તો આ આપણો રાઈટ હેન્ડ સાઈડનો આન્સર. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35. તો માત્ર તમારે u into v એટલે ખંડસર સંકલન કરીને જ સોલ્વ કરી નાખો આ ક્વેશ્ચનને એટલે તમે ઇઝીલી 1 થી સાબિત કરી શકશો. ક્વેશ્ચન નંબર 36 માં -1 to 1 લિમિટ છે. તો x raised to 17 cos raised to 4x તો -1 to 1 -a to a લિમિટ આવે ત્યારે હંમેશા શું કરીએ છીએ આપણે યુગ્મ કે અયુગ્મ વિધેય સાબિત કરી દઈએ છીએ. ઓકે તો આ ક્વેશ્ચન છે એની તમને હું શોર્ટમાં સોલ્યુશન કરાવી દઉં. ચલો તો અહીં f of x equals to x raised to 17 into cos raised to 4x તો તેથી f of minus x equals to તો minus x ની 17 ઘાત into cos raised to 4 minus x. ચલો minus x ની 17 ઘાત એટલે minus x raised to 17 થઈ જશે. cos તો યુગ્મ વિધિ છે એટલે માઇનસ નિશાનીને ગળી જશે. તો આમ અહીંયા આપણને મળી જાય છે minus f of x તેથી f of minus x equals to તેથી f એ કેવું વિધેય થઈ જશે અયુગ્મ વિધેય છે. તેથી જો અયુગ્મ વિધેય હોય તો -a થી a f of x dx equals to 0 પરથી તેથી -1 to 1 x raised to 17 into cos raised to 4x dx equals to શું થઈ જશે સીધું જ તમે 0 લખી શકો તો જે સાબિત થઈ જાય છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 0 થી π/2 sin cube x આપેલું છે આપણે. તો આ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીએ. ચલો અહીંયા I equals to 0 to π/2 sin cube x dx. હવે sin cube આવે તો યાદ કરો આપણે અનિયત સંકલનમાં ભણી ગયેલા છીએ. તો અહીંયા હું sin square x into sin x લખી શકું dx. હવે sin square x છે ત્યાં નિત્ય સમ વાપરી દઉં અહીંયા થઈ જશે 1 minus cos square x sin x dx. રાઈટ તો હવે આપણે જો અહીંયા આગળ આદેશ લઈ લઈએ તો ધારો કે
x ઇક્વલ્સ ટુ sin x cos x ઇક્વલ્સ ટુ t લઈ લઈએ આપણે, તો જેનું વિકલન છે રહેલું છે એટલે માઇનસ sin x dx ઇક્વલ્સ ટુ dt થઈ જશે. તો આમ sin x dx ઇક્વલ્સ ટુ માઇનસ dt થઈ જશે. તથા લિમિટ ચેન્જ કરી દઈએ તો x ઇક્વલ્સ ટુ 0 છે તો t ઇક્વલ્સ ટુ શું થઈ જશે 1 અને x ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 છે તો cos પાઈ બાય 2 એટલે 0 થઈ જશે. તેથી i ઇક્વલ્સ ટુ ચલો 1 થી 0 લિમિટ મૂકી દઈશું, આદેશ મૂકી દઈએ આપણે 1 માઇનસ ટી સ્ક્વેર sin x dx ઇક્વલ્સ ટુ માઇનસ dt. તો આપણે માઇનસ નિશાનીને મલ્ટીપ્લાય કરીને મૂકી દઈએ તો અહીંયા થઈ જશે ટી સ્ક્વેર માઇનસ 1 dt. ચલો ઇન્ટિગ્રેશન કરી દઉં તો ટી ક્યુબ અપોન 3 માઇનસ ટી 1 થી 0. તો હવે અહીંથી તમે ઇન્ટિગ્રેશન છે ઇઝીલી સોલ્વ કરીને આન્સર લાવી શકો છો. તો અહીંથી તમારે જાતે સોલ્વ કરવાનો છે. ચલો આ જ રીતે ક્વેશ્ચન છે 38 tan ક્યુબ છે તો tan સ્ક્વેર x ઇન્ટુ tan x કરી નાખો. tan સ્ક્વેર x ની જગ્યાએ sec સ્ક્વેર x માઇનસ 1 કરીને સેમ 37 માં કર્યું છે એ જ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે તમારે. 39 ક્વેશ્ચન નંબર આ કરાવું છું. ચલો અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ 0 to 1 સાબિત કરવાનું છે એટલા માટે sin ઇન્વર્સ x into 1 dx કરી દો. શા માટે આવું કર્યું? કારણ કે sin ઇન્વર્સ x into 1 ઓકે ઇન્વર્સ ફંક્શનનું ઇન્ટિગ્રેશન પોસિબલ નથી, પરંતુ ખંડસ્થ સંકલનના નિયમ આધારે આપણે બે ફંક્શનમાં કન્વર્ટ કરી દઈએ તો એક ફંક્શન છે ને u ધારી લઈએ અને એક ફંક્શન ને v ધારી લઈએ. તો ઇન્વર્સ થી પહેલા આવશે એટલે u અને આ કોન્સ્ટન્ટ છે એટલે v ધારી લો. તો ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ આપણે. ચલો તો sin ઇન્વર્સ x કોન્સ્ટન્ટ integration of 1 dx minus integration d by dx of sin inverse x into integration of dx આખાનું ઇન્ટિગ્રેશન થશે અને લિમિટ લાસ્ટ માં એપ્લાય કરશું આપણે 0 to 1 તો અહીંયા થઈ જશે x into sin inverse x minus ચલો sin inverse x નું થશે 1 upon under root 1 minus x square into અહીંયા થશે x dx 0 to 1. ચલો first as it is x into sin inverse x minus હવે અહીંયા આપણે 2 મલ્ટીપ્લાય ડિવાઇડ કરી દઈએ કે જેથી 1 minus x square નું ઇન્ટિગ્રેશન શું થશે minus 2x થશે. તો minus 2 થી જ મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંયા પ્લસ થઈ જશે તો અહીંયા 1/2 તો અહીંયા થઈ જશે minus 2x upon under root 1 minus x square dx 0 to 1. તો આમ કરવાથી x into sin inverse x plus 1/2. ચલો આ ફંક્શનને અંશમાં લખી દઉં તો 1 minus x square ની minus 1/2 ઘાત થશે. minus 2x છે એ ડિફરન્શિએશન થઈ ગયું કોનું 1 minus x square નું. તો હવે આપણે અહીંયા પ્રમેય વાપરી શકીએ. તો ફંક્શન છે ફંક્શનની n ઘાત છે બાજુમાં તેનું વિકલન છે તો એ હોલ ફંક્શનનું ઇન્ટિગ્રેશન થઈ જશે 1 minus x square ની એક ઘાત વધી જશે એટલે 1/2 upon 1/2 0 થી 1. ચલો આ બંને કેન્સલ થઈ જશે તો આમ x into sin inverse x plus under root 1 minus x square 0 to 1. ચલો લિમિટ એપ્લાય કરી દઉં તો 1 into sin inverse 1 પ્લસ માં લિમિટ એપ્લાય કરીશું એટલે under root 1 આવશે 1 minus 1 એટલે 0 થઈ જશે માઇનસ ચલો 0 એપ્લાય કરું એટલે 0 પ્લસ રૂટમાં 1 minus 0 એટલે 1 જ વધશે અહીંયા તો sin inverse 1 એટલે pi/2 થશે આ તો 0 થશે અહીંયા 0 minus 1 આવશે તો આમ આપણે આન્સરમાં લેવાનું હતું pi/2 minus 1 જે સાબિત થઈ જાય છે રાઈટ હેન્ડ સાઈડ. ચલો MCQ નંબર 43 છે કે જ્યાં a plus b minus x equals to f of x આપેલું છે. ઓકે તો 7.11 માં આપણે કયો પ્રશ્ન કર્યો હતો a થી b x f of x equals to આપણે કે કા સાબિત કરવાનું છે. તો અહીંયા તમે સરવાળો કરી દો ગુણધર્મો વાપરી દો ટોટલ લિમિટ માઇનસ x કરી દો જ્યાં પણ x છે ત્યાં અને પછી સાદું રૂપ આપો તમને કોઈને કોઈ પરિણામ મળી જશે. તો 7.11 માં જે આપણે ક્વેશ્ચન કર્યો તો એના જેવો જ એક ક્વેશ્ચન છે.
MCQ નંબર 44 તો આ સોલ્વ કરાવું છું. ચલો અહીંયા સૌપ્રથમ આપેલ ઇન્ટિગ્રેશન ને આ ઇક્વલ્સ ટુ થી સ્ટાર્ટ કરીએ 0 થી 1 tan ઇન્વર્સ. હવે અહીંયા એક સાથે સાથે હું ગોઠવણી કરતો જાઉં. પેલા છેદમાંથી x થી કોમન લઈ લઉં તો પ્લસ x કૌંસમાં વધશે 1 માઇનસ x dx. હવે જુઓ છેદમાં અહીંયા x into 1 minus x છે તો શું આ બંને પદને અંશમાં આપણે કોઈ રીતે ગોઠવણી કરી શકીએ? તો જુઓ અહીંયા હું મૂકી દઉં x અને અહીંયા મૂકી દઉં 1 minus x. હવે આ બંને વચ્ચે એક નિશાની મૂકી દઉં માઇનસ જેથી મને અંશ પાછો મળી જશે જે આપ્યો હતો 2x minus 1 થઈ જાય છે. બ્રેકેટ ઓપન કરી નાખશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. x plus x એટલે 2x થઈ જશે -1. ઓકે, તો આવું શા માટે કર્યું આપણે? તો કે અહીંયા આપણે tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા બનાવી દીધી. tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ 1 minus x, રાઈટ? તો અહીંથી ઘણું ઈઝી વર્ક થઈ ગયું આપણા માટે. ચલો હવે અહીંયા છે એક પદ 1 minus x છે તો અહીંયા જો આપણે ટોટલ લિમિટ minus x નો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો tan ઇન્વર્સ અહીંયા થઈ જશે 1 minus x minus tan ઇન્વર્સ 1 minus કૌંસમાં 1 minus x dx. ચલો આને પરિણામ નંબર 1 કહી દઈશું કે જે I equals to હતું. તો 0 થી 1 અહીંયા થઈ જશે tan ઇન્વર્સ 1 minus x minus tan ઇન્વર્સ બ્રેકેટ ઓપન કરી દઈશું એટલે x થઈ જશે dx. પરિણામ નંબર 2 આ છે I equals to. તો હવે જો આપણે 1 plus 2 કરી દઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં 2i 0 થી 1 તો tan ઇન્વર્સ x અને માઇનસ tan ઇન્વર્સ x આ પ્લસ tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ x કેન્સલ થઈ જશે. tan ઇન્વર્સ 1 minus x માઇનસ tan ઇન્વર્સ 1 minus x તો એ પણ સેમ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને મળશે શું? 0 મળશે. તો કઈ બચશે નહીં એટલે 0. તેથી I equals to શું આવશે? 0. તો આન્સર આપણો આવશે 0. ચલો હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 37 7.11 માં 14 16 19 મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે એમાંથી ખાસ તો 16 ક્વેશ્ચન નંબર. ઉદાહરણ નંબર 44 45 સ્વાધ્યાય 7 માં 34 થી 39 MCQ નંબર 43 અને 44. ઓકે, તો હવે નિયત સંકલન થી તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે સ્વાધ્યાય 7 માં અનિયત સંકલનના કેટલાક પ્રશ્નો છે શરૂઆતના આપણે બાકી છે કે જે મારે ખાસ કરાવવા પડશે. તો નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ લેક્ચર છે ઇન્ટિગ્રેશનનો તો ત્યારે આપણે સ્વાધ્યાય 7 ના અનિયત સંકલનના પ્રશ્નો છે સોલ્વ કરશું.